પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન હાઈકોર્ટમાં ત્વરિત કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, ન્યાયને સરળ અને સ્પષ્ટ બનાવો એ આપણા સૌની જવાબદારી. હીરક જયંતિના સમાપન સમારંભમાં હાઈકોર્ટના સંગ્રહાલયને મૂક્યું ખુલ્લું. વિશેષ ટપાલ ટિકિટનું પણ કર્યું વિમોચન. મહિલાઓ પર અત્યાચારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણાવ્યું અક્ષમ્ય પાપ. કહ્યું, ગુનેગાર કોઈ પણ હોય તેને કોઈ પણ સંજોગમાં છોડી શકાય નહીં. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ પક્ષોને કર્યું આહવાન. મહારાષ્ટ્રના જલગાંવમાં નવી 11 લાખ લખપતિ દીદીને એનાયત કર્યા પ્રમાણપત્ર. મન કી બાત કાર્યક્રમની 113મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. પીએમએ સ્પેસ સેક્ટર રિફોર્મ અંતર્ગત સ્પેસના યુવાઓ સાથેની વાતચીતમાં યુવાનોની વાદળ અને દરિયાની આરપાર જોવાની ટેકનોલોજીને બિરદાવી. કહ્યું, આ ટેકનોલોજી દેશની સુરક્ષા અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કરી શકે છે મદદરૂપ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે 5 કરોડ સેલ્ફી થઈ પોસ્ટ. પીએમએ કહ્યું, આ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનથી દેશ પરોવાયો એક સૂત્રમાં. સાથે જ લાલ કિલ્લા પરથી પીએમના પોલિટિકલ બેકગ્રાઉન્ડ ન હોય તેવા યુવાનોને રાજકારણમાં જોડાવાના આહવાનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. સપ્ટેમ્બર માસમાં યોજાનારા પોષણ માસમાં અંતર્ગત પીએમએ માતા અને બાળકોના સંતુલિત આહાર અને વિકાસ અંગે કરી વાત. સાથે જ દેશવાસીઓને ફિટનેસ જાળવવા કર્યું સૂચન. પીએમએ પેરિસ પેરાઓલિમ્પિક માટે ચીયર ફોર ભારત સાથે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કર્યો આગ્રહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના કાર્યાલયનો કર્યો શુભારંભ. દેશને નશામુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાને કર્યો પુનરોચ્ચાર. તમામ રાજ્યોમાં એનસીબીની સ્થાપનાના લક્ષ્યનો પણ કર્યો ઉલ્લેખ. રાજ્યભરમાં મેઘમહેર. છેલ્લા 12 કલાકમાં 193 તાલુકામાં નોંધાયો હળવાથી ભારે વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ તથા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો. નદી કિનારાના ગામોને કરાયા એલર્ટ. મુખ્યમંત્રીએ 7 જિલ્લાના કલેક્ટરો સાથે વાતચીત કરી મેળવ્યો સ્થિતિનો તાગ. દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ. કૃષ્ણ જન્મોત્સવને પગલે દ્વારકામાં અનેરો થનગનાટ. ભારે ઉત્સાહ સાથે ભાવિકોનો પ્રવાસ શરૂ. આજથી મથુરામાં પણ ત્રિદિવસીય શ્રીકૃષ્ણ જન્મોત્સવના મહોત્સવનો થશે પ્રારંભ.